છોટાઉદેપુર જિલ્લાના હેડક્વાર્ટર્સ અને મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યને જોડતો નેશનલ હાઈવે રોડ પર સિહોદ ગામ પાસે આવેલા ભારત નદી પરનો પુલ તૂટી ગયો. તો પુલની બાજુમાં 6 મહિના પહેલાં જ 2 કરોડ ને 28 લાખના ખર્ચે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પૂરમાં તણાઈ જતા હવે નેશનલ હાઈવેને સિહોદ ચોકડી પરથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને સિહોદ, સુસ્કાલ, સિથોલ સહિતના ગામોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રેલવેના પુલ પર પગપાળા જવા માટે મજબૂર બનવું પડ્યું છે. ત્યારે નદી કિનારે વસતા લોકો પિઠોરા સમાચાર સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે તૂટેલા પુલની જગ્યાએ નવો પુલ 200 કરોડનો બનાવો કે 1200 કરોડનો બનાવો. પુલની બાજુમાં ચેકવોલ નહીં બને ત્યાં સુધી નવીન પુલ, નવીન